નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અસ્મિતા ખેલો ઇન્ડિયા વેસ્ટ ઝોન ચેમ્પિયનશિપમાં ગુજરાત રાજ્યે શાનદાર પ્રદર્શન કરી ઓલ ઓવર ચેમ્પિયન બનીને કિતાબ પોતાના નામે કર્યા છે। ગુજરાત યોગાસન સ્પોર્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ શ્રી ઉદિત શેઠ તથા સેક્રેટરી શ્રી ઉમંગ ડોનના સફળ માર્ગદર્શન હેઠળ તારીખ 16, 17 અને 18 જાન્યુઆરી 2026 દરમિયાન છત્તીસગઢના રાયપુર ખાતે આયોજિત અસ્મિતા વેસ્ટ ઝોન ચેમ્પિયનશિપમાં ગુજરાત ટીમે ભાગ લીધો હતો। આ ચેમ્પિયનશિપમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગોવા તેમજ દીવ દમણ જેવા રાજ્યો વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી। ગુજરાત ટીમે ઉત્કર્ષ પ્રદર્શન કરી 5 ગોલ્ડ, 5 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ એમ કુલ મળીને 14 મેડલ મેળવીને ઓલ ઓવર ચેમ્પિયનશિપમાં બાજી મારી ચેમ્પિયન ટ્રોફી પર કબજો જમાવ્યો। આ ઐતિહાસિક સિદ્ધિ પાછળ ગુજરાત ટીમના કોચ ડૉક્ટર ભારતી સોલંકી વારોતરિયાનું સફળ નેતૃત્વ મહત્વનું રહ્યું છે। ઉલ્લેખનીય છે કે ડૉક્ટર ભારતી સોલંકી વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂક્યા છે। રમતગમત ક્ષેત્રે અનેક સરકારી કિતાબો પણ પ્રાપ્ત કરી તેમને યોગમાં PhD પૂર્ણ કરેલ છે। આ શાનદાર પ્રદર્શન બદલ ગુજરાત યોગાસન સ્પોર્ટ એસોસિએશન દ્વારા તમામ ખેલાડીઓ અને કોચને અભિનંદન પાઠવવામાં આવ્યા છે।